ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો। ખરેખર અહીંયા હું જે દાળની વાત કરું છું એ દાળ છે દવાઓનો બાપ। લાખોનો ખર્ચ દવાઓનો થતો બચાવશે આ દાળ। મિત્રો આ દાળનું પાણી પીવાથી કબજિયાત, શરીરના દર્દ, સાંધાના દર્દ દૂર થાય છે। મિત્રો આ દાળને બાફીને કે પછી અઠવાડિયામાં એક વખત આ દાળ ખાવાથી પ્રોટીન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે। નિયમિત રીતે આ દાળનું સેવન કરવાથી ઘણા બધા રીતે ઉપયોગમાં થાય છે। મિત્રો અહીંયા તમે જુઓ તો મોટાભાગના લોકો તુવેર દાળ ખાય છે, ચણા દાળ ખાય છે, મસૂર દાળ ખાય છે। અલગ અલગ રીતે આપણે અલગ અલગ દાળનું સેવન કરીએ છીએ કારણ કે દાળમાં પ્રોટીન છે, આયર્ન છે, કેલ્શિયમ છે અને ઘણા બધા પોષક તત્વો છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું અડદ દાળની। અડદ દાળ છે એની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન છે। માત્ર ને માત્ર આ અડદ દાળનું અઠવાડિયામાં એકવાર પાણી પીવાથી પણ કમર દર્દ, સાંધાના દર્દ થતા નથી કારણ કે આ દાળની અંદર અડદ દાળની અંદર પ્રોટીન, ફાઇબર, વિટામિન સાથે સાથે વિટામિન B6, ફોલેટ અને વિટામિન C એ ઉપરાંત મિનરલ્સની વાત કરીએ તો આયર્ન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ સાથે સાથે પુષ્કળ પ્રમાણની અંદર ફાઇબર રહેલું હોય છે, કેલ્શિયમ રહેલું હોય છે, આપણા શરીરના બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે। આમ તો આપણને સાંધાના દર્દ થાય છે, ઘણી બધી રીતે આપણને નુકસાન થતા હોય છે આપણા શરીરની અંદર। તો મિત્રો આપણું જે કઠોળ છે એની અંદર રહેલા પ્રોટીન છે એ આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે, આપણા સ્નાયુને મજબૂત કરે છે, આપણા શરીરની દરેક નબળાઈને દૂર કરવાનું કામ કરે છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં અડદની દાળ લેવાની છે અને આજે હેલ્ધી અને પૌષ્ટિક રીતે અડદની દાળ કેવી રીતે બનાવી એ હું તમને જણાવીશ। સૌથી પહેલાં આપણે આ જે અડદની દાળ છે ને ધોવી પડશે કારણ કે ધોવી એટલા માટે પડશે, આપણે અડદની દાળ છે બોરિક પાવડરવાળી હોય, ઘણા બધા લોકોના હાથ અડ્યા હોય, આપણે લાવી તો પેકિંગ ટાઈમ પર તો સૌથી પહેલાં વોશ કરવી ખૂબ જરૂરી છે કારણ કે જો કોઈ બોરિક પાવડર હોય, ધૂળના રજકણ હોય કે પછી કોઈ કેમિકલ હોય તો એ નીકળી જાય। તો 2 થી 3 પાણીએ અડદની દાળને સારી રીતે ધોઈ લેવાની એટલે એમાં રહેલો ધૂળ, કેમિકલ પાવડર જે હોય તે નીકળી જશે। હવે આપણે સારી રીતે પહેલાં અડદની દાળને કોરી કરવાની છે। મિત્રો આ દાળ છે એને તમે પાણીમાં પલાળો અને પછી પણ તમે પાણીમાં પલાળીને પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા અડદની દાળનું જેવું શાક બનાવ્યું છે તે ઇન્સ્ટન્ટ પણ તમે અડદ દાળનું શાક બનાવી શકો છો। આવી રીતે મેં અહીંયા ધોઈ લીધી છે, પલાળી નથી, માત્ર 2 થી 3 પાણીમાં ધોઈ છે। હવે આપણે એમાં એડ કરવાની બધી વસ્તુ જ હોય તો મેં લીધા છે 2 ડુંગળી, 1 ટામેટું, સાથે લસણ લીધું છે અને 1 ઝીણું સમારેલું મરચું લઈશ। મિત્રો આટલી જ વસ્તુની જરૂર પડશે, વધારે સામગ્રીની જરૂર પડતી નથી। આદુ મરચાંની પેસ્ટ તમારા ઘરે રેડી હોય તો તમે એનો ઉપયોગ આરામથી કરી શકો છો અને સાથે મેઇન સામગ્રી છે આપણી અડદની દાળ। તમે અડદની દાળને બદલે તમે મઠ દાળ ખાઈ શકો છો, મસૂર દાળ ખાઈ શકો છો, એની અંદર પણ પ્રોટીન, વિટામિન્સ હોય છે, પરંતુ દર વીકમાં એકવાર અડદની દાળ અવશ્ય ખાવી જોઈએ। તો ચલો હવે આપણે કુકરમાં ફટાફટ 5 મિનિટમાં બની છે તો અડદની દાળનું શાક બનાવીએ। અહીંયા મેં પ્રેશર કુકર લીધું છે। આપણે પ્રેશર કુકરની અંદર 1 વાટકી દાળ છે તો 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું અને હવે આપણે એકદમ તેલ આપણું ગરમ થાય એટલે આપણે રાઈથી વઘાર કરીશું। રાઈ તડતડ બોલે, રાઈ ફૂટી જાય એ પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે। જીરું ઉમેર્યા પછી આપણે જીરું એકદમ ફટાફટ સંતળાઈ જાય એટલે હિંગ થોડી વધારે એડ કરવાની જેના કારણે આપણી દાળ આપણને પચી જાય। હિંગ ઉમેર્યા પછી આપણે લસણ એડ કરીશું। લસણ એડ કર્યા પછી મરચાં એડ કરવાના છે, ઝીણા સમારેલા મરચાં ઉમેર્યા પછી આપણે જે ડુંગળી સમારી છે એ ઉમેરી દેવાની છે। અહીંયા મેં થોડી ડુંગળી વધારે લીધી છે કારણ કે ડુંગળી આ અડદની દાળની અંદર લસણ ડુંગળીનો વઘાર હોય તો બહુ સરસ લાગે છે। હવે આપણે 1 મિનિટ સુધી ડુંગળીને સાંતળી લઈએ। ડુંગળીમાંથી પાણીનો ભાગ બળી જશે એટલે આપણે એમાં એડ કરીશું ટામેટાં। તો અહીંયા મેં ટામેટાં એડ કર્યા। ટામેટાં ઉમેર્યા પછી હવે આપણે હલાવી લેવાનું છે અને 1 મિનિટ સુધી ટામેટાને પણ આમ જ આપણે ચડવા દેવાનું છે। હવે આપણે બીજા મસાલા કરીશું। દાળ ક્યારે એડ કરવાની એવું તમને જણાવીશ। તો અહીંયા મેં હળદર એડ કરી છે 1/2 ચમચી, સાથે સાથે મેં કાશ્મીરી લાલ મરચું 1 ચમચી અને 1/2 ચમચી રેશમ પટ્ટો લાલ મરચું એડ કરું છું અને થોડું કાશ્મીરી મરચું એડ કરું છું। સાથે સાથે આપણે નમક એડ કરવાનું છે, ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે। એ ઉપરાંત હવે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે। ગરમ મસાલો કોઈ પણ તમે લઈ શકો છો અને હલાવી લઈએ આપણે। તો પછી આપણે એડ કરીશું અડદની દાળ। તો અડદની દાળ અહીંયા આપણે બધી નથી એડ કરવાની, અત્યારે થોડી જ ઉમેરી દેવાની છે। થોડી અડદની દાળ ઉમેરી અને સાંતળીશું આપણે 1 મિનિટ સુધી તેલમાં આમ સાંતળવાનું
જેના કારણે આપણી જે અડદનું દાળ છે એનું શાક બહુ સરસ થાય. તો 1 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવાનું છે. ખરેખર તમે એક વખત આવી રીતે તમે અડદની દાળ બનાવજો, નાના મોટા સૌ કોઈને ભાવશે. મિત્રો આ જે અડદની દાળ છે એ જે લોકો ખાય છે એમને ખબર છે કે એમના શરીરમાં કોઈ સાંધાના દર્દ નથી થતા, સંધિવાનો રોગ નથી થતો, કમરના દર્દ નથી થતા અને સાથે ઘણા બધા અસંખ્ય ફાયદાઓ મળે છે. તો 1 વાટકી અડદની દાળ હોય તો સામે આપણે પાણી એડ કરીશું. તો પાણીનું માપ તમને હું જણાવું ને તો મારે 1 વાટકી અડદની દાળ સામે મેં 4 વાટકી પાણી લીધું છે અને એડ કર્યું છે અને એકદમ મીડિયમ આંચે હવે આપણે 4 સીટી થવા દેવાની છે. અડદની દાળ કઠોળની દાળ કહેવાય એટલે આપણે થોડી એને ચડવા તો દેવી જ પડશે. ઓકે, તો ચલો આપણે મળીશું હવે 4 સીટી પછી. હું અહીંયા લીડ કવર કરું છું અને આ અડદની દાળનું શાક તમારે રસાવાળું ખાવું હોય તો રસાવાળું, કોરું ખાવું હોય તો કોરું, બંને રીતે તમે ખાઈ શકો છો. તો ચલો હવે આપણું ટેસ્ટી, હેલ્ધી, પૌષ્ટિક એવું શાક બનીને રેડી છે. આપણે હવે 4 સીટી થાય ઉપરની પછી આપણે મળીશું. અહીંયા આપણે 4 સીટી પછી જોઈએ તો આપણું એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું સ્વાદિષ્ટ એવું આપણું સબ્જી આ બનીને રેડી થઈ ગઈ છે. તો આ સબ્જી દાળ ભાત સાથે ખાઈ શકાય છે, રોટી સાથે ખાઈ શકાય છે, બાજરીના રોટલા સાથે ખાઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે, જ્યારે તમને અલગ ખાવાનું મન થાય ત્યારે અને તમારી હેલ્થનું ધ્યાન પણ રાખીને પણ વીકમાં એકવાર આ સબ્જી અચૂક બનાવો.